એનાલોગ સિગ્નલ. એનાલોગ સિગ્નલ એટલે કે તરંગ કોને કહેવું? આ સમય વિરુદ્ધ આપણે વોલ્ટેજ નો આલેખ દોરીએ. આપણે ભણી ગયા સાહેબ તો વોલ્ટેજ બાયસ પર લગા સમય કામ સાઈન વેવ જેવું આવતું ને, તો એવું કોઈ તરંગ હોય આમ કે સમય સાથે જો સતત મૂલ્ય છે, આમાં ક્યાંય તૂટક નથી, દરેક મૂલ્ય ધારણ કરે, સતત મૂલ્ય જે ધારણ કરે, તો આવું જે સિગ્નલ છે એને એનાલોગ સિગ્નલ કહે. મતલબ કે સમય સાથે વોલ્ટેજનું સતત મૂલ્ય જે સિગ્નલ ધારણ કરતું હોય તેવા સિગ્નલને એનાલોગ સિગ્નલ કહે છે. બીજું આપણે લઈએ તો ડિજિટલ સિગ્નલ. જે સિગ્નલમાં વોલ્ટેજના બે જ મૂલ્યો હોય, ડિજિટનો મતલબ છે અંક, માત્ર બે જ અંક દ્વારા દર્શાવાય, બે જ અંક હોય, એક 0 હોય, એક અંક 0, ધારો કે 0 વોલ્ટેજ, એને આપણે કહીએ 0 અંકને અનુરૂપ 0 વોલ્ટેજ, 0 વોલ્ટ, એક અંક આ લે, બીજો અંક લે એકડો, એક ધારો કે 5 વોલ્ટ, ધારો કે 5 વોલ્ટ, તો 5 વોલ્ટ જ્યારે મળે એને આપણે 1 કીધું. શું કીધું? 1. અને 0 વોલ્ટ મળે એને 0 કીધું. તો બે જ મૂલ્યો ફક્ત ધારણ કરે, બે જ મૂલ્યો. તો એવા સિગ્નલને ડિજિટલ સિગ્નલ કહેવાય. એનો આલેખ આ પ્રમાણે હોય, કા 1 હોય, અથવા આ 0 હોય, કા 1 હોય, કા 0, કા 1, કા 0, આ 0, આ 1, બે જ મૂલ્ય ધારણ કરે. તો જે સિગ્નલમાં વોલ્ટેજ સમય સાથે બે જ મૂલ્યો, ફક્ત બે જ મૂલ્યો ધારણ કરતું હોય, તો તેવા સિગ્નલને ડિજિટલ સિગ્નલ કહે છે. લોજિક ગેટ. તો તમારા શરૂઆતમાં જો એને વ્યાખ્યા આપી દીધી છે. હા બોલજે. હા વળી પેલું લીટી બોલેલી જ છે. ગેટ એક ડિજિટલ પરિપથ છે. મતલબ એક પ્રકારનો એ 5 વોલ્ટ અને 0 વોલ્ટ, ઇનપુટ આઉટપુટ 5 અને 0 ની ભાષામાં જે પરિપથ ઇલેક્ટ્રિકલ પરિપથ બનાવ્યો હોય ઇલેક્ટ્રોનિક, એ પ્રમાણનો પરિપથ છે. એમાં 5 અથવા 0 ઇનપુટ થાય, આઉટપુટમાં તમને 5 અથવા 0 વોલ્ટ મળે, એવો ડિજિટલ પરિપથ છે. હા, જે તેના ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજ વચ્ચેના ચોક્કસ લોજિકલ સંબંધોનું પાલન કરે છે. આઉટપુટ અને ઇનપુટ વચ્ચે ચોક્કસ લોજિકલ સંબંધ છે. હવે કેવા લોજિકલ? ઓર, એન્ડ, નોટ, નંદ, નોટ, આ બધા લોજિકલ સંબંધ એનું પાલન કરતો હોય આ ગેટ. હા, આથી તેમને સામાન્ય રીતે લોજિક ગેટ કહે છે. કહે છે, લોજિક ગેટ કહે છે. આવી ગઈ વ્યાખ્યામાં, એમાં તમારે તૈયાર કરી લેવાની. ખ્યાલ આવ્યો? પૂછાય તો ચલો હવે આપણે જાય. હવે ગેટ કલા 5 પ્રકારના ગેટ આપણે ભણવાના છે. બરાબર? પેલું છે એમાં નોટ ગેટ. જો નોટ ગેટ નો સિમ્બોલ આ પ્રમાણે છે, આવો ત્રિકોણ, આગળ વિન્ડો, અને એક જ ઇનપુટ હોય અને એક જ આઉટપુટ હોય. ઇનપુટ x, આઉટપુટ y. આ નોટ ગેટ થયો. અને આ ઇનપુટમાં જે કંઈ આપો ને એનું નોટ કરે એટલે ઊંધું ઉલટું કરી નાખે, ઇન્વર્ટ કરે. અને ઇન્વર્ટર કહે આ ગેટને. તો y બરાબર x નું ઉલટું એટલે x બાર, x નો નકાર, નોટ x નો નકાર. હવે આનું આપણે ટ્રુથ ટેબલ બનાવવાનું હોય અને આનો સિમ્બોલ આ પ્રમાણે છે. સિમ્બોલ તો આપણે આવી ગયો, બોલાય આમ y બરાબર x નો બાર, આનો સિમ્બોલ. હવે ટ્રુથ ટેબલ હોય આપણે, ટ્રુથ સત્યાર્થતા ટેબલ. આ x ઇનપુટ અને y આઉટપુટ. કારણ કે એક જ ઇનપુટ હોય આમાં, એટલે એક ઇનપુટ ને બે શક્યતા હોય, એક ઇનપુટ ને બે શક્યતા હોય.
કાં તો તમે કાંઈ વોલ્ટેજ ના આપો એટલે કે 0, અથવા 5 વોલ્ટ આપો તો 1, બરાબર. તો અહીંયા શું આવે એના માટે હું તમને એક ઇલેક્ટ્રોનિક પરિપથ બતાવું, ઇલેક્ટ્રિકલ પરિપથ છે નહીં તમારામાં ચોપડીમાં, છતાં સમજવા માટે આવે નોટ ઓર અને એન્ડ લગી હું દોરીશ સમજાઈ દે એના માટે જરૂર છે દોરવો. જો આ બેટરી, આ લેમ્પ, બરાબર, અને આ સ્વિચ છે ઇનપુટ છે, આ ઇનપુટ આવશે x, અને લેમ્પમાં આપણને આઉટપુટ મળે. લેમ્પ ન થાય તો 0, લેમ્પ પ્રકાશિત થાય તો 1, સ્વિચ આપણે ઓન કરીએ તો 1 અને ઓન ન કરીએ ઓફ હોય તો 0. આ ઇનપુટ રીતે. હવે તમે આ પરિપથ જોવો એટલે ખ્યાલ આવશે. અત્યારે ઓપન છે એટલે 0 થયું, સ્વિચ x ઓપન છે તો 0 થયું, તો લેમ્પ થશે કે નહીં થાય? પરિપથ ચેક કરો, બેટરી યારે જોડાઈ છે કે જોડાય લેમ્પ. જોજે બેટરીનો ધનધ્રુવ આને મળે છે, ધૂમધ્રુવ આને મળે છે, થાય કે ન થાય? થાય તો 1, થાય તો 1. હવે સ્વિચ આ છે એને 1 મતલબ એને ઓન કરવાની, એટલે સ્વિચ ને ઓન કરી દીધા તો શું થાય? તો લેમ્પ થાય ખરી? નહીં થાય. આ શોર્ટ સર્કિટ થઈ ગઈ ને, શોર્ટ સર્કિટ થઈ જાય એટલે આપણે હમણાં જ ભણ્યા હતા શોર્ટ સર્કિટ હોય તો વોલ્ટેજ 0, તો અહીંયા વોલ્ટેજ 0 થઈ જાય, મને કાંઈ વોલ્ટ ન મળે તો પ્રકાશિત થાય નહીં એટલે 0. બીજું વોલ્ટેજ એનો સંકેત આ પ્રમાણે છે. આ રીતે આ સપાટી અર્ધગોળ હોય એની, બરાબર, હા એને 2 ઇનપુટ હોય, હું એને A અને B નામ આપું, અને એક આઉટપુટ તો એક જ હોય લગભગ બધા. એને y કહું, y બરાબર A ઓર B, આમ વચ્ચે વચ્ચે પ્લસ હોય નિશાની, પણ વચાય એને A ઓર B, આમ વચાય એને. હવે એનું સંકેતના કોષ્ટક આપણે લઈએ. ઇનપુટ એટલે A, B અને આઉટપુટ y બરાબર A ઓર B. બે ઇનપુટ હોય તો એને 4 શક્યતા હોય. 2 ઇનપુટ હોય તો 4 શક્યતા, 3 ઇનપુટ હોય તો 8 થાય, 4 ઇનપુટ હોય તો 16 શક્યતા થાય. એની ઘાતમાં વધે. કા બેમાં 0 0, A0 B1, કા A1 B0, કા બે 1 1, આ રીતે 4 શક્યતા થાય. હવે આનો આપણે ઇલેક્ટ્રિકલ પરિપથ દોરીએ, એના પરથી ખ્યાલ આવે. આ બેટરી, આ સ્વિચ 1 એટલે કે A, આ સ્વિચ 2 એટલે કે B, બરાબર. આ લેમ્પ, જો અહીંયા આ ઇનપુટ, આ B ઇનપુટ અને આ Y. અત્યારે તમે જો બે A અને B બે સ્વિચ છે એ ઓપન છે એટલે કે 0 0 છે. લેમ્પ થાય કે નહીં? 0. A છે એ ઓપન, B તમે ક્લોઝ કરો. એને તમે ઓન કરો, B ઓફ કરો. બે ને ઓન કરો. કા થઈ ગયો સર્કિટ બધા ટેબલ. તો આ નોંધ કરી લ્યો. એટલે હવે જે આપણે બે ગેટ છે ઓર અને નન એની ચર્ચા કરવાની.
એન ગેટમાં આપણે જે વચ્ચે અર્ધગોળ કરતા એની પેલે સીધી લાઈન આવે આમ. બરાબર આ એન ગેટ અને બે ઇનપુટ હોય ને એક આઉટપુટ હોય આ લાઈન સીધી હોય ઓરમાં અર્ધગોળ હોય તો ફેર આ ઇનપુટમાં a અને b y બરાબર a એન્ડ b એટલે વચ્ચે ડોટ આવે એમાં કેમ પ્લસ આવતું ડોટ બોલાવે આમ a and b એવું બોલે હવે આનું જે ટેબલ છે એ b y બરાબર a and b બે ઇનપુટ છે ચાર શક્યતા થાય 0 0 0 1 0 સમજવા માટે આપણે ઇલેક્ટ્રિકલ પરિપથ દોરીએ આ ઇનપુટ એક સ્વિચ આ બીજી સ્વિચ લેમ્પ આ ઇનપુટ a b અને y બરાબર બે 0 0 એટલે બે સ્વિચ ઓફ છે લેમ્પ થશે નહીં જીરો હવે 0 જીરો a છે ઓફ b છે ઓન આ ઓન આ ઓફ બે ઓન તારી લાક્ષણિકતા એ થઈ કે બે વન હોય ત્યારે જ વન એમાંથી કોઈ પણ એક 0 હોય તો 0 આ લાક્ષણિકતા છે ચોખ્ખું નોર ગેટ કાંઈ વાંધો નહીં, પેલા નોટ લઈ લઈએ આપણે હવે જો નોરમાં નોટ છે એ ઓર અને નોટનું સંયોજન છે ઓર નું નકાર છે આ ઓર ગેટ એને આગળ નોટ ગેટ જોડીએ બરાબર તો આ આપણું આ a b ઇનપુટ અને અહીંયા આઉટપુટ મળશે એ a ઓર b મળશે ઓર ને છેલ્લે જે આઉટપુટ મળે એ a ઓર b મળે એ નોટના ઇનપુટમાં જાય એટલે એનું નકાર થઈ જાય તો y બરાબર a ઓર b એનું નકાર એનો નોટ એટલે નકાર હવે આને કોમન સિમ્બોલોજી છે પરિપથ એ આ પ્રમાણે છે આમ ઓર ગેટ જ દોરવાનો હોય પણ ખાલી આગળ મીંડું થઈ જાય આ નોટનું આ થઈ ગયું આપણે નોર ગેટ બરાબર a b અને y બરાબર a ઓર b નું નોટ એનો ટ્રુથ ટેબલ દોરીએ આપણે તો a b y બરાબર a ઓર b પહેલા a ઓર b લઈએ તે કોલમ કાપવાને નહીં વચ્ચે નકર આપણે નિર્ણય લેવા તકલીફ પડે a ઓર b પહેલા એ લેવાનું આ પહેલા a ઓર b વચ્ચેનો ભાગ પછી y આવે a ઓર b નો નકાર આવા પ્રકારના દાખલા પૂછાતા હોય છે આમાં ઇલેક્ટ્રિક પરિપથની જરૂર નહીં પડે સમજવામાં કારણ કે મેં વસ્તુ આપણે થઈ ગયા છે બે 0 0 0 1 1 0 હવે a ઓર b માં બે 0 હોય તો જ 0 તે લાક્ષણિક જો ઓર ગેટ ની આપણે બે 0 હોય તો જ 0 થાય બાકી 1 મળે આપણે ભણી ગયા હમણાં હવે આપણે ભણી ગયા ઓર ગેટ એટલે વાત કરીએ અને આ એ નકાર છે એનો નોટ એટલે ઇન્વર્ટ 0 હોય તો 1 1 હોય તો 0 1 હોય તો 0 1 હોય તો 0 મતલબ આનો કેમ બોલી શકાય કે બે 0 હોય ત્યારે જ 1 મળે છે બેમાંથી કોઈ પણ એક 1 હોય તો 0 આની લાક્ષણિકતા છે હવે આપણે વાત કરીએ નંદ ગેટની
નોંધ છે એ એન્ડ અને નોટ નું સંયોજન છે. એન્ડ અને આ એન્ડ ગેટ ઇનપુટ એ અને બી અને આઉટપુટ મળે તમને એ એન્ડ બી એટલે એ ડોટ બી. તમે એને નોટમાં આપો અને આઉટપુટ છેલ્લે મળશે વાય બરાબર એ એન્ડ બી નો નકાર. અને જે પરિપથ સંજ્ઞા છે આ પ્રમાણે છે. એન્ડ ગેટ જેવી જ હોય, ખાલી આગળ બીટું લાગી જાય. બરાબર? આનંદ એ બી વાય બરાબર એ એન્ડ બી નો નકાર. એનું ટ્રુથ ટેબલ આપણે દોરીએ. તો એ બી પછી આમ એન્ડ બી પછી વાય બરાબર છેલ્લે એ એન્ડ બી નો નોટ. ચાર શક્યતા 0 0 0 1 1 0 1. હવે એ અને બી માં બે 1 હોય ત્યારે જ 1 આવે. એમાંથી કોઈ પણ એક 0 હોય તો 0. હવે નકાર 0 નો 1 0 નો 1 0 નો 1 1 નો 0. તો આમાં બે 1 હોય તો જ 0 જો છે, અથવા બેમાંથી જો આ છે 3 એમાં એક 0 કમસે કમ છે. અહીંયા 0 છે, અહીંયા 0 છે, અને આમાં 0 છે તો 1. ટૂંકમાં બેમાંથી કોઈ પણ એક 0 હોય તો એનો આઉટપુટ 1 મળે છે, અને 0 હોય જ નહીં તો 0 મળે છે. તો આ પ્રમાણે લાક્ષણિકતા થઈ નંદ ગઈ. આ નોંધ કરી લે એટલે 3 ઉદાહરણ લઈ લે આપણે. હા ચલાવી લે. લખી લ્યો. હે હા જે આવતું હોય વ્યવહાર પૂછા ભાઈ. ઉદાહરણમાં તમારે 14.8 બરાબર તમને બે કરંટ આપ્યા છે. T1 T2 T3 T4 T5 T6 લખી છે ને. આ ધ્યાન રાખજો, બહુ સહેલું સમજી ગયો તો. ઉદાહરણ 14.8 એનું તરંગ જે છે મારે બુકમાં જોવું જોઈએ. લાવો આ આપણને આપેલ છે. આ ઇનપુટ આપણને આવી રીતના આપણને આપેલ છે. આ T1 છે, આ T2 T3 T4 T5 અને T6 બરાબર. હવે આપણે આના પરથી અને આ તમને કીધું છે કે ઓર ગેટ છે ને, ઓર ગેટ નું બનાવવાનું છે, આઉટપુટ દોરવાનું છે આપણે. તો ઓરમાં જો પહેલી વાર T1 થી T2 માં જો તો એ
ઉપર છે ને એ 1 કહેવાય, બી નીચે છે એટલે 0 કહેવાય. તો આ 1 અને આ 0. આ 1 કહેવાય ને, આ 0 કહેવાય. તો 1 અને 0 એટલે 1, ઓરમાં 1 આવે. તો આને આપણે લેવલ કરીએ અહીં. તો આ 1 1 0 નું 1. ત્યારબાદ આવો T2 T3 માં. તો એમાં આ 1 છે, આ 1 છે, બે 1 હોય તો પણ 1 આવે. ત્યારબાદ આવો T3 થી T4 માં. આ 0 છે, આ 1 છે, 0 અને 1 હોય તો પણ 1. આ 1. ત્યારબાદ આવો T4 થી T5 માં. આ 0 છે એમાં, અને આ પણ 0 છે, બે 0 હોય તો 0 4 તો નીચે આવશે અહીં. આ ઉપર ગયું, હા નીચે આવ્યો. પછી T5 થી T6 માં જો તો આ 1 છે, આ 0 છે, તો 1 આવે. આ A છે 0 છે, B છે 1 છે, તો 1 આવે. હાલે દોરાઈ ગયા છે, બરાબર છે. ત્યારબાદ તમને એમ કીધું ઉદાહરણ 14.9 માં ઇનપુટ આ જ છે, પણ એન ગેટ માટે દોરવાનું છે, એન ગેટ માટે. ચૌદ પોઈન્ટ 9. હવે જો આપણે વાયર દોરવાનું છે. ચાલો જોઈએ આપણે બે 0 હોય તો 0 જોયા, પછી આ T1 T2 માં જો 1 0 નું બે 1 હોય તો 1 ને એન્ડ માં તો 1 0 નું 0, 1 1 નું 1 અને ઉપર આવે 0 1 નું 0, 0 0 નું 0, 1 0 નું 0, 0 1 નું 0. એન્ડ માટે આઉટપુટ આવે. ત્યારબાદ છે ઉદાહરણ 14.10. એ આ લોજિક થી એમાં તમારે શું કરવાનું, પેલા આ કયો નંદનું ને નોટનું છે, નંદનું છે ને, પેલા આ આવશે એનું. ઓકે, એટલે કે આ ઇનપુટ તમારે અલગ આપ્યા છે ને, એમાં આ બે અલગથી આપ્યા હતા, બરાબર. તો એના આધારે આ જ મુજબ એ તમે હોમવર્કમાં ટ્રાય કરજો. આ રીતેથી એન પેલા દોર લેવાનો, પછી એન નો નોટ, એટલે એનાથી બધું આવે. જ્યાં 1 આવ્યું ને 0 થઈ જાય, 0 હોય ને 1. તો એ તમારું વાય આઉટપુટ મળી ગયું નંદ ગેટ, બરાબર. પેલા એન નું દોરવાનો હાલે, પછી એને ઉલટો કરી નાખવાનો એટલે નંદ બની જાય. આ રીતે આપણે શીખવાનું છે. ચાલો, ધન્યવાદ.